નાનપણથી મેં ખેતી કામ કર્યું, મેં પશુપાલન, મેં ગાયો ભેંસો ચરાવેલી છે, બરાબર. મને ગાયો ભેંસો દોતા પણ આવડે છે. વાહ. તો મારા માટે મારો રાષ્ટ્રપતિ હોય તો એ મારો ખેડૂત છે, મારો વડાપ્રધાન હોય તો એ મારો ખેડૂત છે. હું ખેડૂતને જ મારું સર્વસ્વ માનું છું. પરેશભાઈ, ખાસ એક પ્રશ્ન મહત્વનો પૂછવો છે કે શું તમને કઈ વ્યસન છે અથવા ભૂતકાળમાં કઈ વ્યસન હતું? મારા જીવનની અંદર એટલું અંધારું આવ્યું કે એની હદ, એની કોઈ વાત ન પૂછો. એટલે મારા પપ્પાએ મને બહુ ના પાડેલી. મારા વાઈફને કીધું કે તું એમને સમજાવ કે આ શું, એનો ધંધામાં ધ્યાન આપે, એ નોકરી કરે છે તો નોકરીમાં ધ્યાન આપે. આ વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકવો ને આ તો બધું ખોટા રસ્તે જાય છે. કે જીવનમાં સફળતા મેળવવી એટલે શું? તો કે 3 વસ્તુનો સરવાળો કરો એટલે એનો જવાબ સફળતા આવે. અને મને તો ઘણી વખત આમ આંખમાં આંસુ આવી ગયા. પરેશભાઈ, દરેક સફળ માણસ છે એ પોતાની મહેનતથી તો સફળ બન્યો છે, પરંતુ તમારી સફળતાનો શ્રેય તમે કોને આપશો? હા, દુઃખી ઘણી વખત થઈએ કે અમારી આગાહી સાચી પડે તોય દુઃખી થતા હોય. દુઃખી એવી રીતે થઈએ છે એ ત્યારે એટલું કહી શકાય કે ખીચા ખાલી હતા પણ અંદરથી બહુ ભરેલા હતા અમે, એને ખૂબ આનંદ કરતા, મજા આવતી. એવા સમયની અંદર મારા પત્ની મને ખૂબ સાથ અને સહકાર બંને આપેલા અને હિંમત પણ આપેલી. ટીવીના પડદા ઉપર જોઈ અને વિચાર આવતો હતો કે આ માણસ તો કેટલા મોટા હશે. ટીવી ઉપર આવે છે કે ગામડાનું જીવન હોય એટલે ટીવીમાં આવે તો બહુ અમને મોટું લાગતું. આપણે કવિ કલાપીનું કાવ્ય છે ને, મને સમજાતું નથી આમ સાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથરા તરે છે, મને સમજાતું નથી આમ સાને થાય છે. કંપનીએ સામેથી મને કીધું, મને કે ટાઈમ નહીં આપતા, પણ તમારે જોબ છોડવાનું ક્યાં પ્રશ્ન છે? મેં કીધું તો કેવી રીતે જોબ થાય ટાઈમ ન આપું તો? જેમાં સરકારી અધિકારીઓ હોય, નોકરિયાત માણસો છે, એ પણ હપ્તા ખાય છે અને સરકાર સુધી પણ આના પૈસા પહોંચે છે. તમને મને ખબર હોય અને એ વાતની શું ગૃહમંત્રીને ખબર ના હોય, મુખ્યમંત્રીને ખબર ના હોય, પણ અત્યારના જે નેતાઓ છે ને, નેતાઓના અધિકારીઓ બધા નફટ છે. અને આ નફટો ક્યારે દેશને નહીં આગળ આવે. કદાચ કોઈને આવું કરવું હોય ને જો ખરેખર એની અંદર દેશની સેવા કરવાની ભાવના હોય ને, તો હું કહું છું કે એવા બાળકને 1 રૂપિયાના ચાર્જ વગર હું ટ્રેનિંગ આપીશ. આવે 2 વર્ષ માટે મારી પાસે. હું ક્યાંથી ચૂંટાવાનો નથી. હું એટલા માટે નથી ચૂંટાવાનો કે હું ક્યાંથી ચૂંટણી જ નથી લડવાનો. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની ખૂબ મોટી વસ્તી છે એ ખેતી આધારિત છે. એમાં પણ જ્યારે કહેવાય છે કુદરત છે તેનો મિજાજ બદલે છે, વાતાવરણમાં ફેરફાર આવે છે, ત્યારે ઘણી વખત અતિવૃષ્ટિ થાય છે, ત્યારે ખેડૂત છે તે મુશ્કેલીમાં મુકાતો હોય છે અને મુશ્કેલીના એંધાણ જ્યારે દેખાય છે ત્યારે ખેડૂતની વારે આવતા હોય છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. આમ તો તેમને ખેડૂતના મસીહા તરીકે પણ ઓળખીએ તો કંઈ ખોટું નથી, કારણ કે દરેક ખેડૂત છે તેને આદત હોય છે કે જે હવામાન નિષ્ણાંત પરેશભાઈ છે તે આગાહી કરશે અથવા તે ખેતીને લઈને કંઈ પ્રિડિક્શન આપશે તો તેને લઈને તે વાવણી કરતા હોય છે. તો આજે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત છે પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે તમે અમારે સ્ટુડિયો પર આવ્યા ત્યારે આપણે આમ તો તમે હવામાનને લઈને વાતો કરતા હોય છે ખેડૂતોને, આજે પણ તમારી જે જીવનની સફર છે તેના વિશે વાત કરવી છે. તો સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે તમારે જે બાળપણ છે એ ક્યાં વીત્યું છે અને કઈ રીતના તમે કહેવાય છે દરેક વ્યક્તિઓ સંઘર્ષથી લઈને સફળતા સુધી પહોંચતા હોય, તો તમારી કહાની શું છે? કહાની તો બહુ અટપટી ને અઘરી ખૂબ છે, કેમ કે હું ગામડાનો માણસ છે. આમ તો જુનાગઢ, અત્યારે ભલે હું વર્ષોથી જુનાગઢની અંદર રહું છું, પણ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનું પાતળા ગીર ગામ છે. ત્યાં મારો જન્મ થયો. ત્યાં પણ અમે નાનપણમાં એક ખેડૂત પરિવારમાં, એક સાધારણ પરિવારમાં, અને એવું પણ કહી શકાય કે ગરીબ પરિવારમાં જન્મ થયો. ત્યાં અમે સરકારી શાળાઓમાં ભણ્યા, ગામડાની અંદર ખેતી કરી, પશુ ચરાવ્યા, આ બધું કામ અમે ત્યાં પાતળા ગીરની અંદર કર્યું. અને પછી ત્યાં બાજુનું ગામ છે ખોરાસા ગીર, ત્યાં અમે મોટા થયા છે. પછી તો વર્ષોથી હું જુનાગઢમાં અત્યારે રહું છું. પણ જે ગામડાનું જે જીવન છે એ ત્યારે એટલું કહી શકાય કે ખીચા ખાલી હતા પણ અંદરથી બહુ ભરેલા હતા અમે, એને ખૂબ આનંદ કરતા, મજા આવતી. એટલે અમારું જે મારા જીવનની શરૂઆત છે એ નાના એવા ગામની અંદરથી થઈ છે અને ગામડાનો માણસ છે અને એકદમ ગામડાની ભાષામાં બોલું છું. અને વધારે મને મજા આવે છે કે મારો જે ગામની અંદર મારો જન્મ થયો છે એ ગામની અંદર જે ભાષા વપરાય છે એવી ભાષા બોલવાનો વધારે આનંદ આવે છે ને, એટલે હંમેશા ગામ છોડ્યું પણ ભાષા નથી છોડવી. એટલા માટે થઈને અમે એ ભાષા પકડી રાખીએ છીએ ને આ રીતે ગામડામાંથી હું આવું છું. પરેશભાઈ, ખાસ તમે અભ્યાસ શું કર્યો છે ને તમારા પરિવારમાં કેટલા લોકો છે? અભ્યાસ આમ તો
તમારા ગામમાં જ કરેલો છે. હા. આપણે જ્યાં સુધી વાત થતી હોય ત્યાં સુધી તમારા જ ગામમાં, એટલે આમ તો જોગાનું જોગ વાત એ છે કે જે મને એન્કર તરીકે તમે આજે સવાલ પૂછી રહ્યા છો એમના જ ગામમાં અભ્યાસ કર્યો છે, પણ ભણવું એના કરતાં ગણવું ખૂબ જરૂરી છે. અને હંમેશા હું એક વાતની માનું છું, આજે ઠીક છે શિક્ષણ છે એને એક અલગ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. શિક્ષણ છે એનો વેપાર પણ થાય છે, જે વેપાર કરવાવાળા શિક્ષણનો વેપાર પણ કરે છે, અને શિક્ષણ લેવાવાળા છે હમ. એનો હેતુ હંમેશા આજીવિકા રહ્યો છે. ને શિક્ષણનો હેતુ ક્યારેય આવક ન હોવું જોઈએ. આવક કરવા માટે જો ભણવું હોય તો જીવનનો વિકાસ ક્યારેય ન થાય. એટલે એમ તો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કહેતા હમ. કે શિક્ષણનો હેતુ ક્યારેય નોકરી ન હોવો જોઈએ. જે દેશની અંદર શિક્ષણનો હેતુ નોકરી હોય એ દેશની અંદર માલિક ક્યારેય જન્મે નહીં. એટલે શિક્ષણ ચોક્કસથી લીધું છે, પણ ભણવા કરતાં ગણવાનું કામ મેં વધારે કર્યું છે. અને ભણવા કરતાં ગણવાનું કામ વધારે કર્યું, જેના આધારે આજે ખેડૂતોનો પ્રેમ જે મળે છે એ અદ્ભુત અને અકલ્પનીય પ્રેમ મળે છે. અને જે બીજો તમારો જે સવાલ છે કે પરિવારમાં કેટલા માણસો, એટલે આમ તો અમે અત્યારે છે ઘરની અંદર 5 સભ્યોનો પરિવાર છે. મમ્મી પપ્પા છે, મારા પત્ની છે, બાળકો છે, અને અમે બેનભાઈ ટોટલ 4 છે. અને 4 બેનભાઈમાંથી સૌથી હું નાનો છું. 2 બેન મોટા, પછી એક મારાથી મોટા ભાઈ છે, અને હું બધાથી નાનો છું. પણ હું, મારા મમ્મી પપ્પા, મારા પત્ની, મારા બાળકો, અમે બધા અત્યારે જુનાગઢની અંદર એક સામાન્ય, જેવી રીતે ગામડામાં રહેતા હતા એવી જ રીતે અને એવી જ સિસ્ટમથી અને એવા જ વાતાવરણની અંદર આજે જુનાગઢની અંદર અમે રહીએ છીએ. પરેશભાઈ, તમે અત્યારે હવામાન નિષ્ણાત તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા છો, તો અત્યારને કહેવાય છે કે હવામાનમાં થતા બદલાવ એને લઈને તમે કઈ રીતના અનુમાન લગાવતા હોય છે? આમ તો 21મી સદી એટલે ટેકનોલોજીનો યુગ છે, અને ટેકનોલોજી ઉપર ચાલવું એ અત્યારના સમયની માંગ છે. અને અત્યારે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ છે એ દુનિયા આખી કરી રહી છે. ત્યારે હું પણ ટેકનોલોજીના આધારે જ આમ તો આગાહી કરું છું. જે મિટિયોલોજીના સિદ્ધાંતો છે, મોડેલોના જે પ્રિડિક્શનો અમે કરતા હોય છે, સેટેલાઇટથી જે બધું જોતા હોય છે, જેની અંદર આમ તો એક અનુમાન લગાવવાનું હોય. કેમ કે કોઈ પણ મોડેલ હોય, મોડેલોની અંદર જે બતાવે છે એની અંદર સ્પષ્ટ નથી બતાવતું કે આટલા એરિયાની અંદર કાલે વરસાદ પડવાનો છે. એની અંદર જે અમે ભેજનું પ્રમાણ જોતા હોય છે, કોઈ વરસાદી સિસ્ટમ બને તો એનું અમે એક અવલોકન કરતા હોય છે, પવનની જે ગતિ છે, પવનની દિશા છે, આ બધું અવલોકન કરી અને ત્યાર પછી અમે જજમેન્ટ લેતા હોય છે કે આ સિસ્ટમ છે આ ટ્રેક ઉપર ચાલશે, આ વિસ્તારોમાંથી પસાર થશે, આમાં પાણીનો જથ્થો એટલા સુધી સંગ્રહ કરી શકવાની ક્ષમતા છે, અને આટલા વિસ્તારમાં આટલા ઇંચ સુધીના વરસાદો પડશે. આ પ્રકારનું એક અમારું પ્રિડિક્શન હોય છે, ને એના આધારે અમે માહિતી આપતા હોય છે. ખાસ ઘણી વખત જોતા હોય કે આગાહી તમે કરો છો ત્યારે ક્યારે એવું બન્યું છે કે આગાહી કરી હોય ને ખોટી પડી હોય, અથવા આગાહી કરી હોય ને સેમ એવી જ વાતાવરણ સર્જાયું હોય? બંને વાત છે. આમ તો અમે વારંવાર એક વાત કરતા રહીએ છીએ કે અમારી આગાહી છે 90-92% સુધી સત્યની નજીક આવે છે. અને 90-92% સુધી જો વેધરની અંદર કોઈ પરિણામ લઈ આવી આપે તો એ બહુ સારામાં સારું પરિણામ ગણવામાં આવે છે. વિશ્વની અંદર 100% પરિણામ આપે એવી કોઈ ટેકનોલોજી નથી, ને એવા કોઈ વેધર એક્સપર્ટ પણ નથી. એટલે 90-92% સુધી પરિણામ આપી શકાતું હોય, એટલે 100 આગાહી કરીએ ધારો કે, તો એની અંદરથી 92 આગાહી આપણી સાચી પડે તો ત્યારે આનંદ થાય. 8 આગાહી છે એ ઘણી વખત ખોટી પણ પડતી હોય છે, તો ખોટી પડે એનું દુઃખ વ્યક્ત કરવાનું કોઈ કારણ નથી, પણ ચોક્કસથી ખોટું પડે ત્યારે અમે વધારે એના ઉપર અભ્યાસ કરતા હોય છે કે ભાઈ કયું કારણ હતું કે આ જે સિસ્ટમ આવતી હતી કયા કારણથી આપણા ઉપરથી પસાર ન થઈ, કયું એવું કારણ હતું જેને કારણે વરસાદ ન પડ્યો. એ અમારા માટે એક અભ્યાસનો વિષય બને છે. એટલે ત્યારે અભ્યાસ કરતા હોય. દુઃખી થવાનું કોઈ કારણ નથી. હા, દુઃખી ઘણી વખત થઈએ કે અમારી આગાહી સાચી પડે તોય દુઃખી થતા હોય. દુઃખી એવી રીતે થઈએ છે બેન, ઘણી વખત કમોસમી વરસાદ પડે, અમે તો અગાઉથી આગાહી કરેલી હોય, અમારા જે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી હોય, અથવા તો આપ જેવા તમામ જે મીડિયાના માધ્યમથી અમે આગાહી કરતા હોય છે. સમાજને એક મેસેજ આપેલો હોય કે આ તારીખમાં માવઠું થવાનું છે, કમોસમી વરસાદ થવાનો છે, અને પછી વરસાદ પડે ને ખેડૂતનું નુકસાન થાય ત્યારે અમને દુઃખ થાય. આગાહી સાચી તો પડી છે, પણ ખેડૂતનું નુકસાન થાય ને એનું અમને દુઃખ થતું હોય છે. તમે ક્યારેય નાના હતા ત્યારે વિચાર્યું હતું કે હું એક હવામાન ક્ષેત્રમાં ખૂબ મારું નામ થશે, કે કોઈ એવી ઘટના કે જેણે તમને પ્રેરણા આપી હોય કે ભાઈ હું હવામાનને લઈને કંઈક કરું નવું? આમ તો
નાનપણમાં ક્યારેય એવું વિચાર નહોતો કે કદાચ વેધર એક્સપર્ટ તરીકે દુનિયા આખી મને જાણશે ને મારા ઉપર વિશ્વાસ મૂકશે વેધરની હા. બાબતમાં, આટલું બધું ક્યારેય વિચાર પણ આવ્યો નહોતો. હા, એક વાત ચોક્કસ હતી કે અમે ખેડૂત પરિવારમાં જન્મેલા, એટલે અમે બધા જે વાડીમાં કામ કરતા હોય, ઘણી વખત અમે પણ અમારા વાડીની અંદર કોઈ પાક વાવેલો હોય, વરસાદ ન આવે ત્યારે વારંવાર અમે ત્યારે ન્યૂઝ ચેનલ તો બહુ ઓછી હતી, પણ ત્યારે અમે જોતા કે જે છાપાઓની અંદર હવામાન વિભાગની આગાહી હોય તો અમે જોતા. ત્યારથી અમને એક વિચાર એવો ચોક્કસથી હતો કે હવામાન વિભાગ હશે એ કઈ રીતે જાણી શકતું હશે, એને કેમ ખબર પડતી હશે કે કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. એટલે એક દિલચસ્પી ચોક્કસથી હતી, હમ. પણ એવું ક્યારેય વિચાર નથી આવ્યો કે હું પણ કદાચ આ સ્થાને હશે અને આ રીતે છાપાઓની અંદર, ટીવી ચેનલોની અંદર જે કંઈ અમારા કાર્યક્રમો આવતા હશે, આવું ક્યારેય વિચાર નહોતો. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે ત્યારે ઘણા બધા પત્રકારો આજની તારીખે એવા છે કે જેને અમે ટીવીના પડદા ઉપર જોતા હતા. ટીવીના પડદા ઉપર જોઈ અને વિચાર આવતો હતો કે આ માણસ તો કેટલા મોટા હશે, હમ. ટીવી ઉપર આવે છે કે હા. ગામડાનું જીવન હોય એટલે ટીવીમાં આવે તો બહુ અમને મોટું લાગતું કે આ તો બહુ મોટા માણસ છે, ટીવીના પડદા ઉપર આવે છે, આ તો સ્ટાર છે. હમ. પણ આજે એ લોકો જ્યારે અમને ખૂબ માન સન્માન આપે છે, એ ખુદ અમને જ્યારે સ્ટાર માને છે, ત્યારે અંદરથી ખૂબ એવા એવા વિચારો આવે છે કે દુનિયા ક્યારે કોને ક્યાં પહોંચાડે છે એ સમજાતું નથી. હમ. આપણે કવિ કલાપીનું કાવ્ય છે ને, મને સમજાતું નથી આમ સાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથરા તરે છે, મને સમજાતું નથી આમ સાને થાય છે. સાચા છે ગરીબની ઝૂંપડીમાં તેલના ટીપાના, અને અમીરોની કબર ઉપર ઘીના દીવા બળે છે, મને સમજાતું નથી આમ સાને થાય છે. એટલે આવી ઘટનાઓ પણ અલગ અલગ આપણા જીવનમાં પણ બનતી રહેતી હોય છે. પરેશભાઈ, એક દરેક વ્યક્તિ હોય ને એના જીવનમાં એવું થતું હોય કે તમે કોઈ નવી ફિલ્ડ ચૂઝ કરો ને એટલે પરિવાર તમને એક વખત પૂછે ખરા કે ખરેખર તારે આ ફિલ્ડમાં જવું છે. મારા વખતે એવું થયું ને તમારા વખતે એવું થયું હતું કે ભાઈ પરિવાર તમને પૂછે કે ખરેખર તારે આવું બનવું છે, અને ઘણી વખત એવું પણ થાય કે પરિવારને શંકા જાય કે આ એમાં સફળ ઉતરશે કે નહીં, હા. અને જ્યારે આપણે સફળ થઈએ ને ત્યારે એ ખુશી અનેરી હોય. એટલે તમારા જીવનમાં એવી ઘટના બની હતી? ચોક્કસથી એટલું કહી શકાય. આમ તો હું એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ છું, એટલે વર્ષોથી લગભગ મેં 15-17 વર્ષ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરેલી છે. જે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર બનાવતી કંપની હોય એની અંદર હું નોકરી કરતો. પણ નોકરી કરતાં કરતાં મારો એક રસનો વિષય હતો વેધરનો, અને હું આના ઉપર મેં ઘણો બધો અભ્યાસ કર્યો. પછી ધીમે ધીમે અમે આની માહિતી આપવાનું ચાલુ કર્યું, અને મને યાદ છે ત્યાં સુધી 2018માં હમ. મેં યુટ્યુબ ઉપર ચાલુ કર્યું. યુટ્યુબ ઉપર મારો પહેલો વિડીયો છે, મને તારીખ પણ યાદ છે, 25 માર્ચ 2018. બરાબર. 25 માર્ચ 2018ના દિવસે મેં વિડીયો અપલોડ કર્યો, અને ધીમે ધીમે વિડીયો મૂકવાનું ચાલુ કર્યું. અને વિડીયો જોતા જોતા પછી મારા પપ્પાને ખબર પડી હમ. કે આ તો યુટ્યુબ ઉપર આવી આગાહીની વાતો કરે છે. હમ. એટલે મારા પપ્પાએ મને બહુ ના પાડેલી. મારા વાઈફને કીધું કે તું એમને સમજાવ કે આ શું, એનો ધંધામાં ધ્યાન આપે, એ નોકરી કરે છે તો નોકરીમાં ધ્યાન આપે, આ વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકવાના આ તો બધું ખોટા રસ્તે જાય હા. છે. ઘણું બધું કીધું, પણ મારા પત્નીએ ઘણી વખત મારા પપ્પાને સમજાવ્યું કે ના, એ કરે છે એ બરાબર કરે છે, એ એમાં આગળ વધશે હમ. અને એમાંથી એને ફાયદો થશે. એ જે કરે છે બરાબર. અત્યારે તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી રહ્યો છે, યુટ્યુબમાં પણ કારકિર્દી બની શકે, આવું પણ સમજાવેલું. હમ. પણ પપ્પાને તો શરૂઆતમાં એવું હતું કે આવું થોડું હોતું હશે કંઈ, હા. કેમ કે એમને તો ખબર ન હોય સોશિયલ મીડિયામાં આ બધું કે આનાથી ફેમસ થાય, આનાથી એક આગળ કોઈ માણસની કારકિર્દી બને, એવું કાંઈ ખબર નહોતી. એટલે થોડા ટાઈમ એ રાજી નહોતા. પણ ધીમે ધીમે એમને ખબર પડી કે ના, આમાં તો એનું જે આગાહી કરી સાચી પણ છે, આને માસ્ટરી છે. હમ. મારે મીડિયાના મારફતે અન્ય લોકો ઓળખતા થઈ ગયા, પછી મારા પપ્પાને ખબર પડી કે આમાં તો આની માસ્ટરી છે. અને પછી તો મને આનંદ એ વાત ન થાય, પછી તો એ પણ મારા વિડીયો શેર કરતા થઈ ગયા અચ્છા. કે બીજા એના મિત્ર સર્કલને વિડીયો મોકલે, જો અમારે પરેશે આ આગાહી કરી છે, આ તારીખે વરસાદ આવવાનો છે, એવું બધું પછી કરતા થઈ ગયા એમ. ખાસ તમે જ્યારે કારકિર્દી પૂરી કરી ત્યારે તમારી ફર્સ્ટ જોબ તમારા કહેવાય છે કે આ ક્ષેત્રને રિલેટેડ જ હતી કે કોઈ બીજી હતી? મતલબ કે તમે એજ્યુકેશન ખેતી રિલેટેડ લીધું હા છે તો એને રિલેટેડ જ હતી હા કે હા તમારે? એને રિલેટેડ, કેમ હમ. કે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ છે, ફર્ટિલાઇઝર છે, ખાતર છે, આ બધી બનાવતી જે કંપની છે એમાં જ મેં જોબ, એટલે આજની તારીખે હું કહું, હા.
આમ તો એ સંસ્થા એક ગ્રુપ એવું છે, આજની તારીખે પણ મારું પેકેજ ત્યાં ચાલુ છે. હા. તમને કોઈને જાણીને વિચિત્ર લાગતું હા. હશે, પણ જોબ હજુ છોડી નથી મેં. બરાબર. પણ હું જોબ ઉપર જતો નથી, આ વાત સત્ય છે. ઘણી વખત અમને પ્રશ્ન થતો હા. હોય કે ભાઈ પરેશભાઈ યુટ્યુબ ચલાવે છે તો જોબ કરતા હશે કે નહીં, કઈ રીતના ઘરનું ગુજરાન ચાલતું હશે? ભગવાનની કૃપા છે, ઘરનું ગુજરાન ખૂબ સારી રીતે ચાલે છે. અને આમ તો મેં છે ને 15-17 વર્ષ જોબ કરી, પછી હમણાં 3-4 વર્ષથી મેં કંપનીને એવું કીધું કે ભાઈ હવે હું નથી પહોંચી વળતો, મારે તો આ જોબ છોડી દેવી છે, હું કંઈક બીજું કરીશ, પણ હું ટાઈમ તમને નહીં આપી શકું. એટલે કંપનીએ સામેથી મને કીધું, મને કે ટાઈમ નહીં આપતા, પણ તમારે જોબ છોડવાનું ક્યાં પ્રશ્ન છે? મેં કીધું તો કેવી રીતે જોબ થાય ટાઈમ ન આપું તો? કંપની મને કે કાંઈ નહીં, તમારું નામ છે ને એ અમારી સાથે જોડાયેલું રહેશે, એટલે અમે ગૌરવથી કહી શકશું કે પરેશ ગોસ્વામી છે અમારા કંપનીના કર્મચારી છે, તમારે આવવાની જરૂર નથી. આજની તારીખે કદાચ મહિનામાં એકાદ દિવસ એની સ્ટાફ મીટિંગ કે હોય તો હું બેસું મીટિંગમાં જઈને 2-5 કલાક, એ જવું હોય તો. એટલે વર્ષમાં એની 12 મીટિંગ થતી હોય છે, દર મહિને મંથલી મીટિંગ થાય એમાં, તો 12માંથી કદાચ 6-7 મીટિંગમાં હું જતો હશે, બાકી હું ક્યાંય જતો નથી. એટલે મારે આખા વર્ષની 6 દિવસની ડ્યુટી છે, બરાબર. છતાં પેકેજ સારું આપે છે મને. હવે આપણે ઘણી વખત કહેતા હોય કે દરેક પુરુષની સફળતાની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તમારી સફળતાની પાછળ કોનો હાથ છે? બસ તમે કીધું એ જ સત્ય છે ને, બધાની પાછળ હોય તો મારી પાછળ એમનો જ છે, અને ખૂબ સપોર્ટ કર્યો છે. આમ તો સપોર્ટ છે ને બે વસ્તુ છે. સારું તમારું જ્યારે બધું થતું હોય ત્યારે લગભગ બધા સપોર્ટ કરે, 100%. અને જ્યારે તમે ક્યાંય પાછા પડો છો, જો અંજવાળું ને અંધારું આ દરેકના જીવનમાં બધું આવતું જ રહેતું હોય, પણ અંધારું આવે ને ત્યારે તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દે. અંજવાળું હોય ત્યાં સુધી જ તમારો પડછાયો, અંધારામાં કોઈ વ્યક્તિનો પડછાયો સાથે ના હોય, પણ અંધારામાં પણ જે સાથે રહીએ ને એ પડછાયા કરતાં પણ વિશેષ આપણા માટે હોય. મારા જીવનની અંદર એટલું અંધારું આવેલું કે એની હદ, એની કોઈ વાત ન પૂછો. કદાચ એ વાતને વર્ણન કરવું હોય તો વર્ણન પણ ન થઈ શકે, એક દુઃખની પરાકાષ્ઠા કહી શકાય, ત્યાં સુધી અમે અંધારું જોયેલું છે. અને આ પરિસ્થિતિમાં મોટા ભાગે એવું બનતું હોય ત્યારે જ્યારે તમારો નબળો સમય આવે ને ત્યારે લોકો તમને સાથ આપવાનો હોય, પણ સાથ ન આપે, સલાહ આપે. 100%. ને ખરેખર ત્યારે આપણે સલાહની જરૂર ન હોય, ત્યારે આપણે સહકારની જરૂર હોય, પણ સહકાર કોઈ આપતું નથી, તમને બધા સલાહ આપતા હોય. એવા સમયની અંદર મારા પત્ની મને ખૂબ સાથ અને સહકાર બંને આપેલા, અને હિંમત પણ આપેલી. અને એમણે જે પણ સંઘર્ષ, મારા જે સંઘર્ષના દિવસો હતા એની અંદર સતત એની સંઘર્ષમાં મદદ કરી, અને એવો સંઘર્ષ લગભગ 8 થી 10 વર્ષ અમારે કરવો પડ્યો, અને એ પછી અમને કહી શકાય ને સફળતા મળી છે. એટલે અમે ઘણી વખત કહેતા હોય છે, અમારા જીવનના ઘણા બધા અનુભવોના આધારે કહેતા હોય છે કે જીવનમાં સફળતા મેળવવી એટલે શું? તો કે 3 વસ્તુનો સરવાળો કરો એટલે એનો જવાબ સફળતા આવે. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ બરાબર સિદ્ધિ. એટલે આવો દાખલો અમે ઘણાને શીખવાડતા હોય કે સાહસ કરો, મહેનત ખૂબ કરો, સખત મહેનત કરો એટલે તમારે પરિણામ સારું જ મળે. સાહસ કરો, મહેનત કરો અને બુદ્ધિથી મહેનત કરો. જો મહેનત તો ગધેડાઓ પણ કરતા હોય છે, 100%. તો એ કાંઈ સફળ નથી થતા, એ ગધેડા જ રહે છે જીવે ત્યાં સુધી. એટલે ગધેડાની જેમ મહેનત કરવાની જરૂર નથી, પણ બુદ્ધિથી મહેનત કરવાની જરૂર છે, તો ચોક્કસથી સફળતા મળે છે. પરેશભાઈ, ખાસ એક પ્રશ્ન મહત્વનો પૂછવો છે કે શું તમને કંઈ વ્યસન છે અથવા ભૂતકાળમાં કંઈ વ્યસન હતું? એટલે અત્યારે તો કાંઈ નથી વ્યસન, પણ વ્યસનમાં બધા મેં અનુભવ બધા કરી લીધા છે, એમાં કોઈ બાકી નથી. આપણે તો કાઠિયાવાડી માણસ છે, સૌરાષ્ટ્રમાં તો મસાલો ખાઈએ ને આપણે, માવો પણ ખાઈ લીધો છે, તંબાકુ પણ ખાઈ લીધી છે, સિગરેટ કે બીડીનું એવું વ્યસન નથી, પણ ટેસ્ટ કરી લીધો છે. આપણે કેમ મિત્રોને બેઠા હોય તો સિગરેટ ખેંચીએ એમ, એટલે આમ વ્યસન નહીં સિગરેટ, મને ક્યારેય સિગરેટનું કે બીડીનું વ્યસન નથી થયું, પણ સિગરેટ આવે એ મેં પીધેલી પણ છે. અને જે પેલા એકદમ ગામડાની અંદર દેશી બીડી પીવે છે, શિવાજી બીડી હોય, સંભાજી બીડી કે રાજકમલ બીડી, મેં એનો ટેસ્ટ દેશી બીડી પી લીધી. અને જે લિક્કર કે જેને આપણે ગુજરાતમાં પ્રતિબંધ માનીએ છીએ, જેને આપણે દારૂ કહીએ છીએ, વિસ્કી કહીએ છીએ, આ બધું કે એ બધું આમ બધું અનુભવ બધા કરેલા છે. પણ વ્યસનના અનુભવ કર્યા પછી હું અત્યારે એટલું કહી શકું કે એ જીવન માટે ખૂબ હાનિકારક છે. એટલે વ્યસન ન કરવું, અને કદાચ કોઈને હોય
તો છોડવાનો પ્રયત્ન કરવો, અને છોડવા ધારીએ તો છૂટી પણ શકે. એનું જીવતો જાગતું ઉદાહરણ હું પોતે છે. પણ અત્યારે વધારે વ્યસન વધતા જાય છે ને, લોકો એવું કહે કે ભાઈ મારાથી નથી છૂટતું. આપણે ઘણી વખત કહેતા હોય કે દ્રઢ મનોબળ હોય ને તો તમે કરી શકો, એટલે જો ધારે ને તો કરી જ શકે. અને અત્યારે કેવું છે કે અત્યારની જનરેશન છે એ બધા એમ કે મિત્ર છે ને કે હાલ કર, એટલે એવું કરે, એને લીધે ક્યાંક ને ક્યાંક વ્યસનો થતા હોય છે. આ વસ્તુ એવી છે, હમ એમાંય અત્યારે જોવા જઈએ તો દારૂ સામાન્ય થઈ ગયું છે. હા હવે તો ડ્રગ્સ ને સિગરેટમાં બધું ડ્રગ્સ ભરીને બહુ પીવે છે, ગંભીર વ્યસનો હોય છે. અને એમાંય મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બેન, હવે તો છોકરાઓ કરતા છોકરીઓનું ધ્યાન રાખવું પડે એમ છે. બંનેનું સરખું થઈ ગયું અત્યારે. સરખું થઈ ગયું છે. એટલે છોકરા છોકરીઓ જ્યારે ગામડામાં રહેતા હોય, એના માતા પિતા છે એને ભણવા માટે સારા સિટીમાં વડોદરા મોકલે, સુરત મોકલે, અમદાવાદ મોકલે, રાજકોટમાં ઘણા છોકરાઓ આવતા હશે. એ અહીંયા આવે ને પછી જેમ કે દુનિયા ક્યારેય ગામડાઓમાંથી જોઈ ના હોય ને એમ લાગે ઓ દુનિયા તો બહુ વિશાળ છે. આ વિશાળ દુનિયાને માણવાના ચક્કરમાં એ બીજા ખોટા રસ્તે ચડી જાય છે. એટલે બધાને આ બધા વ્યસનો છે, અને કોઈ એમ કે છૂટતું નથી. આ વાત ખોટી, છૂટી પણ શકે. અને મારું માર્કિંગ એ પણ છે કે કોઈ દારૂ પીતો હોય, સિગરેટ પીતો હોય, મસાલો ખાતો હોય, ડ્રગ્સ પીતો હોય, કોઈ પણ વ્યક્તિ છે ને પોતાના જીવનમાં પહેલી વખત જ્યારે પણ એ કોઈ પણ પદાર્થ લે ને ત્યારે ક્યારેય વેચાતું નથી લેતો. એ હંમેશા એ મિત્ર સાથે કે કોઈની પણ સાથે એને આગ્રહ કરી અને આપવામાં આવે છે. અને ધીમે ધીમે 2-5 વખત 10 વખત આ રીતે મિત્ર છે આગ્રહ કરી અને આપે, 5-10 વખત મિત્રનું પીવે, પછી મિત્રો એનું પીવે, અને આ રીતે બધા જિંદગી બરબાદ કરે છે. ખાસ જે પ્રમાણે વ્યસનની વાત કરીએ તો પરેશભાઈ, તમે આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છો અને ગુજરાતમાં દારૂબંધી છે, તો શું તમે તેના માટે કઈ પ્રયત્નો કરશો? પહેલી વાત એ છે, દારૂબંધી છે એ વાત હકીકત છે. પણ ગુજરાતભરની અંદર દરેક સિટીની અંદર દારૂ મળે એ પણ હકીકત છે. ક્યાંય નથી મળતો એવું નથી. આ બધું નાટકો છે સરકારના અને તંત્રના. એટલે આપણે એમ કહીએ કે લોકતંત્રમાં જીવતા આપણે બધા, પણ હવે અત્યારે લોક અને તંત્ર એટલે લોકો દ્વારા ચાલતું તંત્ર. પણ અત્યારે લોકોય અલગ છે ને તંત્રય અલગ છે. લોકો પીસાય છે ને તંત્રો માલ ખાય છે. એટલે આ બધું દારૂના નામે પણ કરોડો રૂપિયાના હપ્તાખોરી થાય છે, જેમાં સરકારી અધિકારીઓ હોય, નોકરિયાત માણસો છે એ પણ હપ્તા ખાય છે, અને સરકાર સુધી પણ આના પૈસા પહોંચે છે. તમને મને ખબર હોય, અને એ વાતની શું ગૃહમંત્રીને ખબર ના હોય, મુખ્યમંત્રીને ખબર ના હોય? બધાને ખબર છે, છતાં પણ ચાલે છે. પણ એક વાત ચોક્કસ છે, હું એવી અપેક્ષા રાખું છું, તમે જે આમ આદમી પાર્ટીની વાત કરી ને, માનો કે એ ભવિષ્યની અંદર સત્તામાં આવે તો મેં અત્યારે એને વાત કરેલી છે, અને ત્યારે એક આના ઉપર કડક એવા નિયમ બનાવશે. નિયમ એવા બનાવશે કે દારૂ મળશે જ નહીં ગુજરાતની અંદર. પ્રતિબંધ જે છે એનું પૂરું પાલન થશે. અત્યારે કાયદો છે, પ્રતિબંધ છે, પણ આનું પાલન નથી થતું. આનું કડક પાલન થાય એવું આમ આદમી પાર્ટી કરશે. અને કદાચ નહીં કરે તો મેં આપને કીધું એમ કે લગભગ વર્ષોનો મારો આંદોલન કરવાનો અનુભવ છે. અને મારે કોઈ પાર્ટી સાથે કોઈ પ્રેમ નથી, મને મારા દેશ સાથે પ્રેમ છે. મારા દેશની અંદર શાસનમાં જે પણ પાર્ટી આવે અને જો એ બરાબર યોગ્ય કામ ન કરે તો એ ગમે એ પાર્ટી હશે એના વિરુદ્ધ હું આંદોલન કરી. આમ આદમી પાર્ટી સત્તામાં આવીને કદાચ એ સારું કામ ન કરે, એ દારૂબંધીમાં નિષ્ફળ જાય, એ ખેડૂતો માટે સારું કામ નહીં કરે, તો હું તો એની વિરુદ્ધમાં આંદોલન કરીશ. પરેશભાઈ, તમે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોના મુદ્દાને લઈને લડી રહ્યા છો, અને અત્યારે તમારા યુટ્યુબ પર અમે જોતા હોઈએ છીએ કે ખેડૂતને લઈને ઘણી બધી તમે માહિતી શેર કરતા હોય, તો એની પહેલા તમે જે આંદોલન કર્યું હતું એ તમારો અનુભવ કેવો રહ્યો ખેડૂતો માટે? ખાસ તમે આંદોલન કર્યું છે. આંદોલન એક નહીં, આંદોલન તો બેન અમે અનેક આંદોલનો કર્યા છે ને. સામાન્ય રીતે આવેદન પત્રો તો લગભગ વર્ષમાં 2-3 વખત અમે આપવા જતા હશે. આંદોલન પણ અનેક વખત કર્યા છે. આંદોલન છે ને એ એવી વસ્તુ છે, પહેલા તો આંદોલન તમે જે વસ્તુ માટે આંદોલન, જે તમારી માંગ હોય એ માટે તમે જો આંદોલનની શરૂઆત કરો તો એ તમારી માંગ છે એ વ્યાજબી હોવી જોઈએ, અને એ તમારી માંગ છે એ વ્યક્તિગત સ્વાર્થ માટે ન હોવી જોઈએ, એ સમાજના કલ્યાણ માટે એ માંગ હોવી જોઈએ. બીજા નંબરની અંદર તમે જો પવિત્ર હોય, તમે ખોટું ન કર્યું હોય, તમે જો જીવનના સાચા રસ્તે હોય તો જ તમારે આંદોલન કરવું જોઈએ. ઘણી વખત આપણે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આંદોલનો જોઈએ છે,
બેન મેં એવા લોકો જોયા છે કે જે હજારો કરોડના ભ્રષ્ટાચાર કરી નાખે ને પછી બીજાની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારનું આંદોલન લઈને બેઠા હા. હોય છે. એટલે આવું આંદોલન ન જોઈએ. આંદોલન માટે પવિત્ર માણસ જોઈએ, તો જ તમને એમાં સફળતા મળે. અને આંદોલનની અંદર જો તમારી નીતિ સાચી હોય ને તો લોકો ચોક્કસથી તમને સાથ સહકાર આપે. દુઃખની વાત એ છે કે અત્યારે જેટલા પણ લોકો આંદોલનમાં આવે છે ને એ આંદોલનમાંથી જે એને નામ બને છે, એક એની લોકચાહના ઊભી થાય છે. આ લોકચાહનાને આધારે પોલિટિક્સમાં મોટા ભાગે જતા હોય છે. અને લગભગ 90% લોકો તો આંદોલનમાં એવા છે કે જેને પોલિટિક્સમાં જગ્યા મેળવવી છે એટલા માટે આંદોલન કરે છે. એના આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એમને તો પોલિટિક્સમાં સફળ થવું છે. એટલે આ એક આંદોલન છે, એક એનો માર્ગ છે. એટલે પોલિટિક્સમાં જગ્યા બનાવવા માટે થઈને જો તમે આંદોલન કરતા હોય તો તમારાથી મોટો કોઈ દેશ માટે ગદ્દાર ન હોઈ શકે, જનતા માટે કોઈ ગદ્દાર ન હોઈ શકે. આવું હું ચોક્કસથી કહું છું. અત્યાર સુધી તમે ખેડૂતોના જે આંદોલન કરે એમાંથી સૌથી સફળ કયું રહ્યું? કારણ કે ઘણા બધા આંદોલન કરતા હોય, ઘણી વખત માંગ છે સરકાર ન સ્વીકારે, પરંતુ તમે કરી હોય ને સરકારે એક્શન લીધું હોય એવું ખરું? એવો અનેક વખત જ્યારે ખેડૂતોને દિવાળી ટાઈમે જે ચોમાસું પાકનું હાર્વેસ્ટિંગ થાય છે, મગફળી નીકળતી હોય ને ત્યારે પોસ્ટ મોન્સૂન જે વરસાદો આવતા હોય એમાં ખેડૂતોની મગફળી પલળીએ, પાથરા પલળીએ વગેરે આપણે મીડિયા મારફતે બધું જોતા હોય છે. ત્યારે અમે દર વર્ષે, આમ તો લગભગ 10 વર્ષમાંથી 7 વર્ષ તો એવા બને કે અમારે આંદોલન કરવું પડે કે જે ઘણી બધી યોજનાઓ હોય, પાક વીમાની યોજનાઓ પહેલા ચાલતી, અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલે છે. આ યોજનાનો લાભ છે એ સરકાર ન આપતી હોય ત્યારે અમારે આંદોલન કરવું પડે. અમે આંદોલન કરીએ અને પછી એને આપવું પડે. આ વાત ચોક્કસ છે. બીજું હું તમને એક મારો યાદગાર કિસ્સો બતાવું આંદોલનનો. એ આંદોલન અમારું એવું હતું જે 17 મે 2021ના રોજ રાજ્ય ઉપર એક તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું, જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર આંબાના બગીચાઓ હતા અને ત્યારે કેરીનું ફ્લાવરિંગ ઓલરેડી આવી ગયેલું હતું. અને એમાંથી આ વાવાઝોડાની જે એક આફત આવી, આફતને કારણે કેરીનો પાક છે એ સંપૂર્ણ નિષ્ફળ ગયો. એટલે સરકાર છે એ કાયદા મુજબ, બંધારણની જોગવાઈ મુજબ ખેડૂત પાસે જમીન ગમે એટલા હેક્ટર હોય પણ 2 હેક્ટરની મર્યાદામાં એ સહાય આપતા હોય. ત્યારે સરકારે એવી જાહેરાત કરી કે જે ખેડૂતોને આંબાના બગીચાઓ છે એ ખેડૂતને 1 હેક્ટરે 40,000 રૂપિયા, એમ 2 હેક્ટરે અમે 80,000 રૂપિયાનું વળતર આપશું. એટલે મને એમ લાગ્યું કે આ તો ખોટું છે, આટલું તો આ સામાન્ય વળતર કહેવાય. ખેડૂતને નુકસાની વધારે છે અને જો આ 40,000 રૂપિયા વળતર આપે તો આટલા વળતરમાં ખેડૂતને કાંઈ થાય નહીં. એટલે મેં કીધું આપણે આંદોલન કરવું પડશે. અને એના માટે સર્વે પણ સરકારે કરી લીધું કયા કયા ગામડામાં નુકસાની છે. અને પછી જે એ સર્વે થયા પછી મેં આંદોલન કર્યું, સરકારમાં ઉગ્ર રજૂઆતો કરી અને ખેડૂતોને સાથે રાખીને આંદોલન કર્યું ને, એટલે આંદોલનથી સરકાર ઝૂકી અને આંદોલનના આધાર ઉપર એને ફરીથી સર્વે કરવા જવું પડ્યું. ફરીથી સર્વે કરી અને જે 1 હેક્ટરના 40,000ની જાહેરાત કરી હતી ને એની જગ્યાએ 1 હેક્ટરે 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી. એટલે 60% એને વધારે પછી પાછળથી રકમ ફાળવવી પડી. આ એક અમારું સફળ આંદોલન હતું. એ પછી મોટા આંદોલનો પણ અમારા ઘણા થયા છે, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન છે એનું આંદોલન 2016થી આમ તો અમે કરી રહ્યા છીએ. અને છેલ્લે 2024ના અંતમાં પણ ખૂબ મોટું અમે આંદોલન કર્યું. પરમિશન મળે કે ન મળે તો પણ અમે આંદોલનો ચાલુ રાખીએ અને છતાં પણ સરકાર છે અમારું કશું જ નથી કરી શકતી. કેમ કે વ્યક્તિગત મારી વાત છે ત્યાં સુધી, મારું કશું નથી કરી શકતી એનું એક જ કારણ છે, મારી કોઈ મહાનતા નથી એની પાછળ. મારી ઉપર જેના આશીર્વાદ છે એનાથી સરકાર ડરે છે ને એ છે આ દેશનો જગતનો તાત, આ દેશનો ખેડૂત. એટલે અમારે આવા ઘણા બધા સફળ આંદોલન રહ્યા છે. એક તમે ગામડે ગામડે જઈને ખેડૂતોને મળો છો, મીટિંગ કરો છો, તમારો એક ઉદ્દેશ્ય છે કે તમે એક સેવા કરી શકો. આ મીટિંગ છે એમાં કેટલું રિસ્પોન્સ મળે છે? કારણ કે આમ તમે જે પ્રમાણે અમે તમારા વિશે સાંભળ્યું છે તો જે ખેડૂત છે એ તમારા વિડીયોની રાહ જોતા હોય અને તમારા વિડીયો જોઈને જમે છે ને વાવણી ને એ બધું પણ તમારા વિડીયો જોઈને કરે છે. મીટિંગમાં એવું છે, આમ તો જે મીટિંગ છે અમારી સમાજ સેવાના ભાગરૂપે અમે ખેડૂત મીટિંગો કરીએ છીએ. એની અંદર અમે ઝેર મુક્ત ખેતીનું એક અભિયાન ચલાવીએ છીએ. અત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ છે, રાસાયણિક ખાતર છે, એને કારણે જે આપણી જમીનો ખરાબ થાય છે, પર્યાવરણ ખરાબ થાય છે, આપણું સ્વાસ્થ્ય બગડે છે, તો ઝેર મુક્ત ખેતી થવી જોઈએ, ઓર્ગેનિક ખેતી થવી જોઈએ. આનું લેક્ચર મારું 1.5 કલાકનું હોય છે. આ લેક્ચર આપવા માટે અમે ગામડે ગામડે ફરીએ છીએ, રૂબરૂ મળીને ખેડૂતોને સમજાવીએ છીએ. આની અંદર જે પ્રતિસાદ મળે એ અદ્ભુત પ્રતિસાદ છે. આમ તો ઘણા બધા રાજકીય નેતાઓને કોઈ કાર્યક્રમો કરવા હોય ને
ત્યારે સરકારી બસો મફતમાં મૂકવી પડે, હમ. ત્યારે સંખ્યા થાય. પણ જે સરકારી બસો મફત મૂકે અને જેટલી સંખ્યા થાય ને એના કરતાં તો વધારે સંખ્યા અમારી ખેડૂત મિટિંગમાં હોય છે. બરાબર. અમે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી કરતા. મારું સૂત્ર છે પાણી, પાથરણું ને માઇક, આ 3 વસ્તુની વ્યવસ્થા હોય. શુદ્ધ પાણી એટલે કે જે આપણે ખેડૂત આવે એના માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા હોય, પાથરણું એટલે બેસવાની સારી વ્યવસ્થા હોય, અને માઇક એટલે મારે જે લેક્ચર આપવાનું છે એના માટે માઇક હોય છે. એટલે પાણી, પાથરણું, માઇક આ 3 જ વ્યવસ્થા હોય. અમારી ખેડૂત સભાની અંદર ચા, નાસ્તો કે જમવાની કોઈ વ્યવસ્થા નથી કરતા એનો મતલબ એવું નથી કે કોઈ ખર્ચ બચાવવો છે, પણ એનાથી અવ્યવસ્થા ઘણી ઊભી થાય છે, બરાબર. સમય બરબાદ થાય છે. એટલા માટે અને બીજી પણ ઘણી બધી અમને અગવડો આવે છે. એટલા માટે થઈને અમે વ્યવસ્થા નથી કરતા. માત્ર પાણી, પાથરણું અને માઇક આ 3 જ વસ્તુની વ્યવસ્થા હોય. એ ખેડૂતે આવવાનું હોય, એ પોતાનું વાહન લઈને આવવાનું, પોતાનો સમય આપવાનો છે, પોતાના પેટ્રોલ ડીઝલ બાળીને આવવાનું છે, અને આવે છે. અને હજારોની સંખ્યામાં ખેડૂતો આવે છે. મેં આપને કીધું નેતાઓ ન ભેગા કરી શકે એટલા તો અમારે સ્વયં ખાલી હું 2 દિવસ બોલું કે હું આ ગામમાં મિટિંગમાં આવું છું, આ ફલાણા સમાજની વાડીમાં છે, તો ત્યાં એટલા હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા પણ થાય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠેલા હોય, મારું લેક્ચર પૂરું થાય ત્યાં સુધી એક પણ મોબાઈલની રિંગ તમને ના સાંભળવા મળે. મતલબ અમે કોઈને એવું નથી કહેતા કે તમે ફોન બંધ કરી દો કે સાયલેન્ટ કરો. સ્વૈચ્છિક એને પોતાને એટલું અંદરથી સાંભળવાની એટલી ઈચ્છા છે કે પોતે ફોન કાં તો ફ્લાઇટ મોડ કરે છે કાં તો સાયલેન્ટ કરે. સિંગલ રિંગ ન વાગે અને જ્યાં સુધી લેક્ચર પૂરું ન થાય ત્યાં સુધી એક વ્યક્તિ ત્યાંથી ઊભો ન થાય. અને એનાથી આશ્ચર્ય, અને મને તો ઘણી વખત આમ આંખમાં આંસુ આવી જાય કે વડીલો ઘણા આવતા હોય, ખેડૂતો હોય, મોટી ઉંમરના હોય, જે જાહેરમાં પોતાના પરિવાર સામે બીડી પીતા હશે, માવો ખાતા હશે. મારી મિટિંગમાં જ્યાં સુધી મારું લેક્ચર હોય ત્યાં સુધી કોઈ જ પ્રકારના વ્યસન નથી કરતા ને એક મર્યાદા રાખે છે. પરેશભાઈની સામે બીડી થોડી પીવાય, આટલી મર્યાદા રાખે છે. જે લોકો છે પોતાના પપ્પાની સામે બીડી પીતા હશે એ મારી સામે બીડી નથી પીતા. એટલે ત્યારે એમ લાગે કે આ ખેડૂતોએ મને જે આપ્યું ને એ બીજા કોઈને નથી આપ્યું, મારી ઓકાત કરતા અનેક ગણું આ ખેડૂતોએ મને આપ્યું છે. પરેશભાઈ, દરેક સફળ માણસ છે એ પોતાની મહેનતથી તો સફળ બન્યો છે, પરંતુ તમારી સફળતાનો શ્રેય તમે કોને આપશો? મારી સફળતાનો શ્રેય એક કરતા વધારે લોકોને મળે છે. આમ તો મેં આપને શરૂઆતમાં જણાવ્યું હતું, મારા ધર્મપત્ની એને ઘણી બધી મહેનત કરી છે મારી પાછળ, અને એને ઘણા બધા રસ્તાઓ મને બતાવ્યા છે. આજની તારીખે અત્યારે પણ અમારે ઘણી બધી સમસ્યાઓ આવી છે, ક્યારેક અમુક એવી આટીમાં અમે આવી જઈએ ત્યારે અમે સાથે બેસીને ચર્ચા કરતા હોય. લગભગ મને વિશ્વાસ પણ છે કે અમે સાથે બેસીને ચર્ચા કરીએ એટલે રસ્તો પણ એ જ શોધી લાવે. એટલે સફળતાનો શ્રેય એને પણ છે, મારા મમ્મી પપ્પા છે, મારા ભાઈ છે, મારા ઘણા બધા મિત્રો છે, અને એની સાથોસાથ ગુજરાતના ખેડૂતો છે. અને ખાસ ગુજરાતના ખેડૂતોને હું જે આ સફળતાનો જે યશ આપું છું એમાં હું એક પણ માનું છું. કદાચ દુનિયા માટે આમ ખેડૂત શબ્દ વાપરીએ એટલા માટે વાપરીએ કે ગુજરાતના 7 કરોડ લોકો છે એ ઓળખી શકે ખેડૂત એટલે કોણ. પણ મારા માટે ખેડૂત એટલે મારો ભગવાન પણ છે, મારો વડાપ્રધાન પણ. દુનિયા માટે વડાપ્રધાન કોઈ પણ હોય, દુનિયા માટે રાષ્ટ્રપતિ કોઈ પણ હોય, પણ મારા માટે મારો રાષ્ટ્રપતિ હોય તો એ મારો ખેડૂત છે, મારો વડાપ્રધાન હોય તો એ મારો ખેડૂત છે. હું ખેડૂતને જ મારું સર્વસ્વ માનું છું, અને એના આશીર્વાદથી જ હું સફળ છું એ વાત પણ હું ચોક્કસ સ્વીકારું છું. હવે એક ફરી પરિવાર પર આવીશ, કારણ કે આટલી બધી વ્યસ્તતા વચ્ચે પરિવારને સમય આપવો ખૂબ મહત્વનો છે, અને ઘણા બધા એવા નિર્ણયો હોય છે કે જેમાં આપણું સ્ટેન્ડ હોવું જરૂરી છે. તો તમે એ બધું કઈ રીતના મેનેજ કરો છો? આમ તો પરિવારમાં સમય ચોક્કસથી આપું છું. સાંજના ટાઈમે લગભગ અમે પરિવારની સાથે જ હોય. મારો ઓફિસનો ટાઈમે આમ તો બહુ ટૂંકો ટાઈમ રાખેલો છે મેં. હું સવારે 10 વાગે મારી ઓફિસે જાઉં છું, બપોરે 1 વાગે, કેમ કે મારી ઓફિસ ને ઘર બધું નજીક છે. 2 મિનિટની અંદર હું મારી ઓફિસેથી ઘરે જઈ શકું. 10 થી 1 વાગ્યા સુધી હું ઓફિસે બેસું. બપોર બાદ હું 3 થી 6 જ બેસું, 3 કલાક. એટલે બહુ ટૂંકા ટાઈમ માટે હું ઓફિસે બેસું, બાકીનો ટાઈમ પરિવાર સાથે હોય. બહાર ગયા હોય તો વાત અલગ છે. અને સાંજના ટાઈમે પણ લગભગ 6 વાગે હું ઘરે આવ્યો. મારી એક એવી આદત છે, હું ઘરે આવી જાઉં પછી ક્યાંય બહાર નીકળતો નથી, પરિવાર સાથે જ રહું છું અને પરિવારને ફૂલ સમય આપું છું. અને તમે જે રીતે વાત કરી કે મેનેજ કેમ કરો છો, હવે મેનેજ કરવાની વાત છે, ઘરમાં બધું આયોજનો કરવા તે
એમાં મારો ક્યારેય કોઈ હાથ હોતો જ નથી. એ મેનેજ તો પરિવારને એમની રીતે કરવાનું. મારા તરફથી ખુલ્લું, ભાઈ આટલા કામ તો હું કરું છું, હમ હવે આ બધા બીજા કામો તમે કરો. હમ મને એમ કદાચ વાત થાય ઘરમાં કે ભાઈ આપણે આમ નજીકમાં આ કાર્યક્રમ છે, આ પ્રસંગ છે, આપણે અહીંયા હાજરી દેવી જરૂરી છે, તો તમારે પણ આવવાનું છે. હમ. તો ચાલો. ને કે મારું તો હંમેશા એવું હોય, તમારે તમારી રીતે બધા વ્યવહારો કરી લેવાના. ઘરની જવાબદારી હું આમ કહી શકાય ને કે હા. લગભગ 90% જવાબદારી હું નથી લેતો. એ મારા વાઈફ એની રીતે બધું હેન્ડલ કરે છે. હવે ફરી એક વખત એ પૂછવું છે કે જે પ્રમાણે તમે નક્કી કરો છો કે વાતાવરણમાં પલટો આવશે, એ આખી સિસ્ટમ કઈ રીતની હોય છે? કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો આવ્યો એટલે બધું અપડેટ થતું રહે છે, તો એ અપડેશન સાથે તમે કઈ રીતના વર્ક કરો છો? અ, અલગ અલગ જે મોડેલો એનું પ્રિડિક્શન કરતા હોય, જે વરસાદો વિશે માહિતી આપતા હોય, આમ તો વરસાદી જે સિસ્ટમ છે ને એના એક પછી એક સ્ટેપ છે. હમ. હવામાન જે આપણું ટોટલી હવામાન છે એ સંપૂર્ણ તાપમાન અને પવનના આધારે છે. જો કે વરસાદ આવે એ પણ તાપમાન અને પવનના આધારે આવે છે. બરાબર. એટલે વરસાદ આવવાના ભારત દેશની અંદર બે માર્ગ છે, એક છે બંગાળની ખાડી ને એક છે અરબ સાગર. કોઈ પણ વરસાદી સિસ્ટમ બનશે તો દરિયાઈ ભાગોમાં બને, જમીન ઉપર તો ડાયરેક્ટ બનતી નથી. હા. એ દરિયાઈ ભાગોની અંદર બને. હવે સિસ્ટમ કેવી રીતે બને? દરિયાઈ તાપમાન છે એ જેટલું ઊંચું હોય એટલી સિસ્ટમ વધારે મજબૂત બને. હવે એ દરિયાઈ તાપમાન છે ઊંચું છે ને ત્યાં ભેજ એકઠો થાય પછી ત્યાં હવાઓ છે ને મહત્વનો રોલ ભજવે. દરિયાની અંદર જ્યારે હવા છે એ ઘડિયાળની દિશામાં ફરે તો હાઈ પ્રેશર સર્જાય છે. એક વૈજ્ઞાનિક નિયમ છે. જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રાવો હોય છે ત્યારે લો પ્રેશર થાય છે. હવે એ જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રાવો ફરે એટલે ત્યાં ભેજ એકઠો થતો જાય, ત્યાં પાણીનો સંગ્રહ થતો જાય, અને એ વરસાદી સિસ્ટમ છે ને એ 3 સ્ટેપની અંદર હોય. એક છે 500 HPA લેવલે, એક છે 700 HPA નું લેવલ અને એક છે 850. હવે સામાન્ય રીતે અમે 700 HPA લેવલે 500 HPA લેવલે વાત કરતા હોય એટલે લોકોને સમજમાં ના આવે કે ઊંચાઈ કેટલી, એટલે એ આપણી જમીનથી એટલી ઊંચાઈ ઉપર. 500 HPA ની જ્યારે વાત કરતા હોય તો જમીનથી 5.5 કિલોમીટર એ ઉપર હોય. 700 HPA લેવલ જ્યારે અમે બોલીએ છીએ તો જમીનથી એ 1.5 એટલે 1.5 કિલોમીટર જેટલી ઊંચાઈ હોય. અને જ્યારે 850 HPA લેવલ કહેતા હોય ત્યારે 900 મીટર, 1 કિલોમીટરમાં 100 મીટર ઓછું, આટલી સિસ્ટમ હોય. જ્યારે પણ વરસાદ પડતો હોય ને એ સિસ્ટમ 900 મીટર હોય. ઘણી વખત એ સિસ્ટમ ત્યાંથી પણ નીચે આવીને 500 મીટરે પણ આવી જતી હોય છે. એટલે આ જે એટલી ઊંચાઈ ઉપર દરિયાની અંદર જે ભેજ એકઠો થાય ને હવા છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે સૌ પ્રથમ ત્યાં એક વરસાદી સિસ્ટમ બને. અમે જ્યારે સિસ્ટમ વાત કરીએ છીએ ને ત્યારે 5 હું તમને સ્ટેપ કહું, એમાંથી કોઈ એક સ્વરૂપમાં હોય. પહેલા બને છે એને અપર એર સાયક્લોનિક કહેવાય, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાં બને છે. એને વધારે તાપમાન મળે, જેટલું ઊંચું તાપમાન મળે, તાપમાન છે ને એનર્જી આપવાનું કામ કરે. જેટલું ઊંચું તાપમાન મળે એટલું સિસ્ટમ મજબૂત થાય. એટલે દરિયામાં જો ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થઈ અને લો પ્રેશર બને. લો પ્રેશર ને ઊંચું તાપમાન મળે તો વેલમાર્ક લો પ્રેશર બને, ત્યાર પછી ડિપ્રેશન બને અને ત્યારબાદ એ ડીપ ડિપ્રેશન બને. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન, આટલી કેટેગરી છે ને આ તમામ વરસાદી સિસ્ટમની કેટેગરી છે. જ્યારે પણ અમે સિસ્ટમ શબ્દ બોલીએ છીએ ને ત્યારે કોઈ ને કોઈ આમાંથી એક કેટેગરીની અંદર એ ત્યાં પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને જેટલી સિસ્ટમ મજબૂત એટલો વરસાદ અતિ ભારે પડે. અને ડીપ ડિપ્રેશન છે ને એ પણ જો વધારે મજબૂત થાય ને તો પછી સીધું સાયક્લોન બને છે. પણ સાયક્લોન બનવા માટે દરિયામાંથી જે સિસ્ટમ પસાર થતી હોય તે દરિયાકાંઠાથી વધારે નજીક ન હોવી જોઈએ ને ત્યાં તાપમાન છે 29 ડિગ્રી કરતા ઉપર હોય તો જ સાયક્લોન બને, નહીં તો એ સિસ્ટમ જ રહે છે. અને સાયક્લોન બને પછી પણ એના અલગ અલગ સ્ટેપ હોય છે. કોઈ પણ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ડીપ ડિપ્રેશન સુધી જાય, આગળ વરસાદ પડતા એ નબળી પડે તો ફરીથી પાછી ડિપ્રેશન, વેલમાર્ક લો પ્રેશર ને સાયક્લોનિક સર્ક્યુલેશન, ફરીથી પાછું એને રિવર્સમાં આવી અને એનું અસ્તિત્વ ગુમાવવું પડે. એટલે આ રીતે આ સિસ્ટમો છે એ કામ કરતી હોય. એ જે પવનનો જે ચક્રાઓ છે એ પાણીનો જથ્થો લઈ અને આપણી ઉપરથી પસાર થતો હોય, કયા કયા વિસ્તારમાંથી પસાર થશે એ આગળ પણ જો બીજું કોઈ એન્ટી સાયક્લોન કે હોય તો એની દિશાઓ બદલાવી શકતું હોય. એટલે એ બધું પ્રિડિક્શન અમે કરતા હોય છે અને એના આધાર ઉપર અમે કહેતા હોય કે આટલા આટલા વિસ્તારમાં આટલા આટલા વરસાદો પડવાના છે.
પરેશભાઈ, ખાસ અત્યારે આપણે જોયું પ્રદૂષણ ને એ બધું વધ્યું છે અને અત્યારે આપણે ખોરાક પણ આપણે કહીએ છીએ ને કે એ સાચા નથી, બિલકુલ. એને લઈને અત્યારે વાતાવરણમાં આવતો બદલાવ છે, તો માનવ જીવન માટે અનુકૂળ વાતાવરણ કેટલા ડિગ્રી તાપમાન હોવું જોઈએ? અનુકૂળ જે આપણું પર્યાવરણ છે, આમ તો ભૌગોલિક રીતે બધા વિસ્તારનું અલગ અલગ હોય. આપણે ઉત્તર ભારતમાં જઈએ હમ. તો ત્યાં ઉત્તરાખંડ હોય, કાશ્મીર હોય, ત્યાં હિમાચલ પ્રદેશ છે, ત્યાં તો -ડિગ્રી તાપમાન છે. હમ. અહીંયા આપણે ક્યારેય માઇનસ નથી થવાનું. બરાબર. એટલે આપણા માટે આ વાતાવરણ યોગ્ય પણ હોય. પણ હા, એક ચોક્કસથી છે કે પછી 45-46 ડિગ્રી તાપમાન થાય છે, એ થોડુંક વધારે છે. હમ. વધતું જતું તાપમાન છે અત્યારે ચિંતાનો વિષય પણ છે ને. હવે દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. આની પાછળનું મેઇન કોઈ કારણ હોય તો એ છે વૃક્ષોનું સતત ઘટવું. અને વૃક્ષો દિવસે દિવસે ઘટતા જાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, ઓલ વર્લ્ડની અંદર જેટલા પણ લોકો વસે છે, પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોય તો આપણું પર્યાવરણ છે એ યોગ્ય રહે. આપણી અનુકૂળતા મુજબનું પૃથ્વી પર માણસ વ્યવસ્થિત જીવી શકે એવું પર્યાવરણ છે જોવા મળે. પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોવા જોઈએ. હવે એમાંથી પ્રતિ વ્યક્તિ છે એનું જીવનચક્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં એ 4 વૃક્ષ વાપરે છે. કેવી રીતે વાપરે છે બેન, હું આપને સમજાવું. સામાન્ય રીતે આપણે ખુરશી હોય, ટેબલ હોય છે, ફર્નિચર બનાવીએ છીએ, બેડ બનાવીએ છીએ, બધી જ જગ્યાએ લાકડું આપણે વાપરીએ છીએ. આ લાકડું આવે છે ક્યાંથી? વૃક્ષો કાપીને. એટલે પ્રતિ વ્યક્તિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે ત્યાં સુધીમાં આ લાકડું બધી જ જગ્યાએ વાપરે છે અને અંતે મૃત્યુ પામે તો અગ્નિ સંસ્કારમાં લાકડું વાપરે છે. આ લાકડું બધું આવે છે વૃક્ષો કાપીને. તો આ એક વ્યક્તિ 4 વૃક્ષ વાપરીને જાય છે, સામે 4 વૃક્ષ ઉછેરીને દરેક વ્યક્તિ મોટા નથી કરતો. આપણે હવે અત્યારે અહીંયા 7 કરોડની વસ્તી છે ગુજરાતની અંદર, તો અત્યારે કઈ એવું મને નથી ખબર કે કઈ 28 કરોડ વૃક્ષ છે ગુજરાતની અંદર વવાઈ ગયા. જો 28 કરોડ વૃક્ષ અત્યારે વાવી દઈએ તો બરાબર છે કે આપણું બેલેન્સ રહેશે, પણ આપણે એટલા વાવતા નથી, ઉછેરતા નથી અને વાપરતા જાય એટલે સતત વૃક્ષ ઘટતા જાય છે. અને આ ઘટતા વૃક્ષ છે ને એક સમય એવો પણ આવશે આ પૃથ્વી ઉપર માનવ સભ્યતાને જીવવું ખૂબ અઘરું થશે. પર્યાવરણ એટલું ખરાબ થઈ જશે અને એમાં પણ જે આપણી બીમારીઓ પણ સમાજમાં ફેલાતી જાય છે. હવે આપણે પશુઓ પણ ઘટતા જાય છે. પશુપાલન સૌરાષ્ટ્રની અંદર તો નહીવત થઈ ગયું છે. પશુપાલન નથી થતું, એ પણ આપણે એક ચિંતાનો વિષય છે અને એને કારણે પણ આપણી જમીનોય ખરાબ થાય ને આપણી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. જે કેમિકલ પેસ્ટિસાઇડ રાસાયણિક ખાતરથી જે ખેતી થાય છે, આ ખેતીથી જે આપણે લેવાતો ખોરાક છે એ આપણા માટે ખોરાક નહીં પણ એક પ્રકારનું ઝેર છે. અને આ ઝેર છે એનાથી બચવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. પરેશભાઈ, ખાસ તમે જુનાગઢ એટલે કે ગિરનારની ગોદમાં રહો છો, તો જુનાગઢ વિશે શું કહેશો? જુનાગઢ તો અમારું અલગ છે. આજની તારીખે પાકિસ્તાનની ઈચ્છા છે કે અમારે જુનાગઢ હજી જોઈએ છે અને અનેક વખત માંગ કરે છે. જુનાગઢ તો સંતોની ભૂમિ છે. જુનાગઢ તો દુનિયાભરને જોઈએ છે. પણ જુનાગઢ છે એ ભારતનો એક અભિન્ન અંગ છે અને ત્યાં સંતો વસે છે ને સંતોની કૃપા હોય એ દેશ હંમેશા ભારત જ હોય. એટલે ત્યાં જોવા જઈએ ને તો પ્રકૃતિ પણ છે, ધર્મ પણ છે, ખેતી પણ છે, વ્યવસાયો પણ છે, ત્યાં નોકરી પણ છે, ત્યાં શિક્ષણ પણ છે. ને હું એટલું ચોક્કસથી કહું કે જુનાગઢની અંદર કોઈ જ વસ્તુ એવી નથી કે જે દુનિયામાં બીજે છે ને જુનાગઢમાં નથી. જુનાગઢ છે ને એ શીખવાનો વિષય નથી, એક અંદરથી અનુભૂતિ કરવાનો વિષય છે. જુનાગઢ છે એક પ્રકારની ફિલિંગ છે. જુનાગઢ છે એને જાણવું હોય ને તો જાણી ન શકાય, એને તમારે જાણવા માટે જીવવું પડશે. તમે જીવશો ને તો અંદરથી તમને અહેસાસ થશે. પણ જુનાગઢ છે એનું વર્ણન ન થઈ શકે. જુનાગઢ છે એની અંદર દરિયાકાંઠે આવેલો જિલ્લો પણ કહી શકાય. એ ગિરનાર એટલે કે ઊંચા પહાડની નીચે તળેટીમાં આવેલું એક શહેર પણ કહી શકાય. અને જુનાગઢ છે ને એની અંદર આમ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તાર એટલે કે જુનાગઢ છે એ પણ એક નાનું શહેર છે. એ કોઈ મોટું સિટી તો છે નહીં, અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈ જેવું. પણ જુનાગઢની અંદર જે સંસ્કૃતિ અને જે પ્રેમના દર્શન થાય છે ને એ હું તો વિશ્વના ઘણા બધા દેશો ફર્યો ને બીજે ક્યાંય જુનાગઢ જેવું મને નથી લાગતું. ખાસ આપણે મહત્વની વાત તો એ કરવી છે કે તમારે ભવિષ્યમાં જુનાગઢમાં જ રહેવું છે કે પછી બહાર જવાનો પ્લાન છે? એટલે જુનાગઢમાં હું વર્ષોથી રહું છું ને હજી પણ જુનાગઢમાં રહેવું છે. એટલે આમ કે મારે મોટા સિટીમાં જવાની ગણતરી નથી, પણ વિચાર એવો છે કે આવનારા સમયની અંદર ખેતરમાં રહેવું છે. કેમ કે હું ખેડૂતના ઘરમાં મારો જન્મ થયો છે. મને ખેતી પ્રત્યે
લગાવ છે, મને પ્રેમ છે, મને ખેતી ખૂબ ગમે છે. એટલે આવનારા સમયમાં હું તો આ બધું ભાગદોડ, હું દેશી માણસ છે, મને આ મીડિયાના કેમેરા સામે બોલવું ને આ બધું વાતો કરવી ને આ બધું મને તો અઘરું પડે છે. આ ટીવી ચેનલમાં આ તો ઠીક છે કે મારે મારા ખેડૂત પરિવાર ભાઈઓને હવામાનની આગાહી આપવી હોય, કંઈક માહિતી આપવી હોય એટલે મારે કેમેરાની સામે પ્રગટ થવું પડે. પણ મને એ કેમેરાની સામે બેસીને કાંઈ બોલવું ને એના કરતાં કોદાળી પાવડો લઈને ખેતરમાં કામ કરવું વધારે ગમે છે. એટલે આવનારા સમયમાં હવે હું નજીકના સમયમાં એવું વિચારું છું કે હું વાડીની અંદર કામ કરું, વાડીએ મકાન બનાવું ને વાડીની અંદર કામ કરીને વાડીમાં રહેવાની ઈચ્છા મને હજી પણ થાય છે. આ બધું ઠીક છે, અત્યારે ગુજરાતનું કોઈ ગામ એવું નથી કે મને નહીં ઓળખતા. આ બધા ભગવાનની કૃપા છે ને ખેડૂતોના આશીર્વાદ છે, પ્રેમ છે, પણ આ બધું છોડી અને હવે મને વાડીમાં રહેવાની ઈચ્છા થાય છે. એટલે ટૂંક સમયમાં પરેશ ગોસ્વામી નિવૃત્તિ લેશે. નિવૃત્તિ આમ તો અત્યારે જો બેન હું આમ નિવૃત્ત છે, કામ તો કાંઈ કરતો નથી, આ વાત હું સ્વીકારું છું. બધા કોઈ એવું ઘણા લોકો છે ને પછી અમુક લેવલે ગયા પછી વાત કરતા હોય કે અમે આટલા કલાકો કામ કરીએ છીએ. હું આમ નિખાલસતાથી વાત કરું છું. હું અત્યારે કાંઈ કામ બામ નથી કરતો બેન. હું ખાલી વિડીયોમાં મારું શૂટિંગ હોય એટલો ટાઈમ કેમેરાની સામે બોલું છું અને બાકી અમારી પાસે આ આધુનિક યુગ પ્રમાણે જે અમે સિસ્ટમો વસાવી, જે કોમ્પ્યુટરો છે એમાં બધું અમે જોતા હોય, એ રોજ 1 કલાક હું ટાઈમ આપું તો કલાકની અંદર તો બધું મારું પ્રિડિક્શન થઈ જાય. બરાબર. કલાકમાં પ્રિડિક્શન કરી લીધું પછી તો બસ ખાલી કેમેરાની સામે બેઠા બેઠા બોલવાનું છે. એ શું કામ તો કોને કહેવાય? કામ તો ખેડૂતો કરે, હું શું કરું? કામ કરતો નથી પણ હવે કરવું છે ખેતરમાં કામ, આ વાત પાકી છે. આમ તો નાનપણથી મેં ખેતી કામ કર્યું, મેં પશુપાલન, મેં ગાયો ભેંસો ચરાવેલી છે. બરાબર. મને ગાયો ભેંસો દોતા પણ આવડે છે. વાહ. અને એ બધું કરેલું છે મેં. આ પ્રેક્ટિકલ મારા જીવનની વાત છે. માળિયાહાટીના તાલુકાનું પાત્રા ગીર ગામ છે. ગીર વિસ્તાર ને પાત્રા ગીર ગામની અંદર હું ગાયો ચરાવતો, ગાયો દોતો, ગાયોના જે વાહિંદા હોય એ બધું હું કરતો. મેં બધું કરેલું છે, મને હજી પણ મારે એ કરવું છે. આ તો જુનાગઢ થોડા વર્ષથી આવ્યા એટલે આ બધું છૂટી ગયું છે. એટલે મારે હવે ફરીથી પાછું આ તરફ જવું છે ને એ જ સાચું સુખ છે હું માનું છું. દુનિયામાં કોઈને પણ અમદાવાદ જાય, સુરત, મુંબઈ અથવા તો તમે જયપુર જાઓ કે અમેરિકા સુધી જાઓ, શાંતિ તો તમને ગામડાની અંદર, ખેતીની અંદર ને પશુપાલનમાં મળશે ને એ દુનિયામાં ક્યાંય શાંતિ મળવાની નથી. મને અત્યારે સમજાઈ ગયું એટલે મારે તો અત્યારથી જ ગામડા તરફ જતું રહેવું પાછું. તમારા સંતાનોનું ભવિષ્યનું? સંતાનોના ભવિષ્યની ચોક્કસથી મારી જવાબદારી એટલી બને છે, હું 2 વસ્તુ બાળકોને ચોક્કસથી આપવા માંગુ છું. ને હું દરેક વ્યક્તિને એમ કહું કે તમારા બાળકોને કોઈ મિલકત આપો, પૈસા આપો કે ન આપો, પણ 2 વસ્તુ હંમેશા આપો. એક સારા સંસ્કાર આપો અને એક સારું શિક્ષણ આપો. બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપવા ખૂબ જરૂરી છે. જો આપણા બાળકની અંદર સારા સંસ્કાર હોય અને સારું શિક્ષણ હોય તો એ દુનિયાનો કોઈ છેડે અટકશે નહીં. એટલે એ મારી જવાબદારી છે, મારી ફરજ કહીએ, જવાબદારી કહીએ, જે કહીએ બધું છે ને એને સારા સંસ્કારો અને સારું શિક્ષણ આપવાનો હંમેશા મારો પ્રયત્ન રહેશે. એની અંદર મારે કાંઈ પણ કરવું પડશે હું કરીશ. અને એનું ભવિષ્ય છે, શિક્ષણ આપવું અને સંસ્કાર આપવા એ જવાબદારી મારી છે. પણ ભવિષ્યમાં શું કરવું એને એ પછી નક્કી એને કરવાનું રહેશે. હવે એને કંઈ વ્યવસાય કરવો, જોબ કરવી તો એ મોટા થઈને નક્કી કરશે ને એને જેમાં રુચિ હશે એ કરશે ને એમાં હંમેશા મારી છૂટ હશે કે એને જે અનુકૂળ આવે એ કરે. ધરારથી કોઈ પાસે કોઈ કામ કરાવું ના તારે આમ જ કરવું પડશે તો એમાં એ બાળકને સફળતા ન મળે. એટલે મારું કામ માત્ર સંસ્કાર અને શિક્ષણ આપવાનું છે, બાકીનું બધું એ જોઈ લેશે. પણ એવું છે કે અત્યારે તમે એક સ્ટેજ ઉપર વયા જાવ ને પછી બધાની માનસિકતા એવી થઈ જાય કે ભારતમાં નહીં, છોકરાઓને વિદેશમાં સેટ કરવા છે, કારણ કે ત્યાં એજ્યુકેશન લેવલ અને બધી વ્યવસ્થાઓ છે ખૂબ સારી છે એવું માન્યતા છે. તો તમને નથી લાગી રહ્યું કે ભારતમાં જ આપણે એ બધી વ્યવસ્થાઓ ઊભી થાય અને આપણા જે બાળકો છે ભારતમાં જ ભણી ગણીને ભારતને જ આગળ વધારવાનો પ્રયત્ન કરે? બિલકુલ કરે, પણ હવે એ તો શું કરશે અત્યારથી હું નક્કી ન કરી શકું. જો હું ધારું ને એની ઈચ્છા પ્રમાણે, મેં તમને પહેલા એ જ કીધું કે એની ઈચ્છા પ્રમાણે એને કરવાની છૂટ. પણ મારી ઈચ્છા પૂછવામાં આવે ને તો મારી અંદરની ઈચ્છા તો એવી થઈ કે મારા બાળકો મોટા થઈ અને સારા ઈમાનદાર રાજકારણી બને. જો દેશને સુધારવું હોય ને તો ઈમાનદાર રાજકારણી બનવું પડે. તો ઈમાનદાર રાજકારણી, બાકી જો કોઈ ઈમાનદાર ઓફિસર હોય ને એનાથી દેશ ઠીક છે 2-5% હશે. અને આ દેશમાં આ તો ભારત ભૂમિ છે, આ તો
આ ભારત ભૂમિને તો બહુરત્ન વસુંધરા કહેવામાં આવે છે. જ્યારે જ્યારે જરૂર પડે ને એવા એવા રત્નોને આ ભૂમિ આપતી રહે છે. હમ. એટલે એવા ઈમાનદાર નેતાય છે, પણ અમુક ટકા હોય, બહુમતીમાં નથી. અને અમુક ઓફિસરો છે જેનાથી હજુ દેશ બદલ્યો નથી. આજે પણ રોડ રસ્તાની વ્યવસ્થાઓ આપણી બેકાર છે. આપણી પાસે શિક્ષણની વ્યવસ્થા તો કે બેકાર છે. હું તો એવું ઈચ્છું કે આ દેશની શિક્ષણ વ્યવસ્થા બદલવી હોય ને તો તમારે એક જ કાયદો પસાર કરો એટલે તમામ શિક્ષણ વ્યવસ્થા સુધરી જશે. સરકારી નોકર અને સરકારી સેવક આના બાળકોનું શિક્ષણ ફરજિયાત સરકારી શાળા અને સરકારી કોલેજમાં થઈ જાય એટલે તમારે કોઈ પ્રાઇવેટમાં જવાના નથી. ઓટોમેટિક ત્યાં સુધરી જશે. હવે આજે નેતાઓ વાત કરે શિક્ષણની, સારા શિક્ષણની, શિક્ષણ મંત્રી સારા શિક્ષણની વાત કરે ને શિક્ષણ મંત્રીના બાળકો પ્રાઇવેટ શાળામાં ભણતા હોય. શિક્ષકો જે ભણાવે છે પોતે ત્યાં બાળકોને ભણાવતા હોય, એ શિક્ષણ આપવાની વાતો કરે, એના બાળકો બાજુમાં પ્રાઇવેટ શાળામાં ભણતા હોય છે. એનો મતલબ એવો થાય, બેન, આપણે ઓલા જોક્સ છે ને, કોઈ હોટેલે જઈને પૂછે વેઇટરને, તમારી હોટલના માલિક ક્યાં? તો કે એ સામી હોટલમાં જમવા ગયા. સામી હોટલમાં ક્યારે જમવા જવું પડે? અહીં જમવાનું સારું નથી બનતું તો ને. એમ શિક્ષણ, જે શિક્ષક છે એ પોતે સારું ન ભણાવતા હોય તો એને પ્રાઇવેટમાં મોકલવા પડે. સરકારી નોકરિયાતને પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવે તો જ એની નોકરી કરવા દેવાની, બાકી એને ડિસમિસ કરો. નેતાઓને પણ એના બાળકો, જો એના બાળકો કે એના છોકરાઓના છોકરા કોઈ પણ એના પરિવારમાંથી પ્રાઇવેટ શાળામાં ભણતા હોય તો એને હોદ્દા ઉપરથી દૂર કરી દેવા જોઈએ. ને આ જો તમે ફરજિયાત કાયદાઓ લઈ આવો, આપણી શિક્ષણ વ્યવસ્થા સુધરી જાય. બધું જ થઈ શકે. માત્ર તમારી પાસે ઈમાનદારી અને એક સારી દાનત હોય તો સુધરી તો ઘણું બધું શકે છે. પણ અત્યારના જે નેતાઓ છે ને, નેતાઓના અધિકારીઓ બધા નફટ છે. અને આ નફટો ક્યારે દેશને નહીં આગળ આવવા દે. ને હું તો ખુલ્લેઆમ કહું છું તમારા માધ્યમથી. અને આ લોકોને તો અમે ઘણી વખત એ જે ખોટું કરે છે, જે કંઈ એના નિર્ણયો છે એટલા કઠોર શબ્દમાં કહીએ છીએ, પણ આ લોકોને કંઈ ફેર નથી પડવાનો. કેમ કે એને ને દેશને કોઈ લેવા દેવા નથી. દેશ પ્રેમ વાતો કરી અને સામાન્ય માણસના છોકરાઓ હોય ને એને ઊભા રોડે ચડાવે છે આ લોકો નેતાઓ. તમે ક્યારેય જોયું? અરે કે અમે મંદિર બનાવેંગે, અરે કે દેશ કા વિકાસ કરેંગે, અમે ગૌ બચાવેંગે, આવું આંદોલન નેતાઓ કરતા હોય ને તો એમાં સામાન્ય માણસોના છોકરાઓને ઢસડીને લઈએ. નેતાઓ ક્યારે પોતાના છોકરાને લઈને નીકળ્યા? તમે ક્યારે જોયું અમિત શાહનો છોકરો છે એ ક્યાંય આંદોલન કરતો હોય? એની રામ મંદિર માટે ક્યાં આંદોલન કર્યું? એની ક્યાંય ગાયો બચાવવા માટે આંદોલન કર્યું? પણ એ તમને શું કહે? ગાયો બચાવવા માટે આંદોલન કરો. તો ભૂપેન્દ્ર પટેલના છોકરાને શું વાંધો છે? દેશ માટે એ કેમ નથી નીકળતો? એના છોકરા વિદેશમાં ભણે, એના છોકરા એનો ધંધો કરે, અને તમને મને એમ કે ચાલો આ કરો. એટલે આ નેતાઓ છે ને માત્ર પ્રજાનો ઉપયોગ કરે છે. દેશ માટે એને કોઈ જ પ્રકારની લાગણી નથી. અને એને માત્ર ખુરશીથી મતલબ છે. જીવે ત્યાં સુધી ખુરશી જોઈએ છે. દેશ કે જનતાનું જે થતું હોય થાય. એટલે જ મેં આપને શરૂઆતમાં કીધું હતું ને, લોકતંત્ર આપણે કહીએ પણ આમાં લોકય અલગ છે ને તંત્રય અલગ છે. આ એવો વિચિત્ર દેશ છે આ. પણ પરેશભાઈ, તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો તો તમે એવો પ્રયત્ન કરશો કે જો તમારા મુખ્યમંત્રી અથવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવે તો જે તમે સરકારની વાત કરી, સરકારી નોકરીની વાત કરી, તો એ બધામાં બદલાવ આવશે? જો પહેલી વાત એ છે, આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ લીડરશિપ તો મારા હાથમાં છે નહીં. હું તો ખાલી સપોર્ટ કરતો માણસ છું. પ્રયત્ન કરશો, મારો પ્રશ્ન એવો છે. હું ક્યાંયથી ચૂંટાવાનો નથી. હા, હું એટલા માટે નથી ચૂંટાવાનો કે હું ક્યાંથી ચૂંટણી જ નથી લડવાનો. બરાબર. જો આમ આદમી પાર્ટી મને 2022માં કીધું, પરેશભાઈ તમારે કઈ સીટ ઉપરથી લડવું ત્યાંથી તમને ટિકિટ આપવી છે. મેં કીધું નહીં, હું લડવા માટે આવ્યો નથી. એ લડવા માટે આવ્યા હોય બીજા. મેં તો તમને કીધું ને, ઘણા લોકો છે ને એ આંદોલન કરીને પછી રાજકારણમાં આવે. હવે મેં આંદોલન કર્યું છે ને હું રાજકારણમાં આવું તો બીજામાં મારામાં ફરક શું? મેં આંદોલન કર્યું છે, હજી પણ આંદોલનો કરતો રહેવાનું. એટલે રાજકારણમાં આપણે આવવાનું નથી. આપણે અપેક્ષા એવી છે, એમાં ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા છે, પ્રવીણ રામ છે. એમાં પ્રવીણ રામ ને ભાઈ આપણે ઈસુદાન ગઢવી, એ બંને મારા બહુ જૂના મિત્ર છે. રાજકારણમાં નહોતા આવ્યા ત્યાંથી બંને મારા મિત્ર છે. એ લોકો પર મને વિશ્વાસ છે કે મારી વિચારધારા છે એવું એ કામ કરશે. અને મારા મનમાં ઘણી બધી વાતો એવી છે, હજી મેં એને કીધી ના હોય, પણ એ શાસનમાં આવશે ત્યારે કહીશ કે આવું કરવાનું છે અને એ કરશે, વિશ્વાસ છે. પણ છતાંય માનો કે ન કર્યું તો હું ક્યાં આંદોલન કરવાનું ભૂલી ગયો? હું તો મારા માટે તો એ સત્તામાં કોઈ માણસ બેસે અને કામ ન કરે પછી સત્તામાં બેસેલો માણસ મારો મિત્ર નહીં હોય. મિત્ર મારે ઘરે આવે ત્યારે મિત્ર હશે, મારી ઓફિસે આવે તો મારો મિત્ર હશે. પણ એ જો ગાંધીનગરમાં
સચિવાલયમાં બેઠો હોય તો એ મુખ્યમંત્રી હશે, એ કોઈ કેબિનેટ મંત્રી હશે કે કોઈ ધારાસભ્ય હશે, એ કામ નહીં કરે તો જે અત્યારે પણ ધારાસભ્ય અને મુખ્યમંત્રી સાથે મારું વર્તન થાય એવું એની સાથે થશે, એની સાથે આંદોલન થશે. કેમ કે મારે તો કોઈ પક્ષ પાર્ટીથી શું મતલબ છે. તમે નિષ્પક્ષ રહેશો. અત્યારે આમ તો નિષ્પક્ષ સપોર્ટ કરું છું એને. હા, હું તો મારે એવું નથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ વાળાને સારું કામ કરવું હોય તો હું તો એને સપોર્ટ કરું. ભાજપ વાળાને એ 30 વર્ષથી સત્તામાં છે ને અત્યારે હજી કદાચ ગુજરાતમાં એને કદાચ એમ લાગતું હોય કે અમારે સારા કામ કરવા છે ને જો ઈમાનદારીથી એ સારા કામ કરવા માટે તૈયારી બતાવે હું તો એને સહકાર આપું. મારે રાજકારણથી કે કોઈ પાર્ટીથી થોડો મતલબ છે, મારા દેશનું ભલું થાય એનાથી મતલબ છે. ભલું કોણ કરે એનાથી મતલબ નથી. એટલે કોઈને પણ કરવું આપણે તેને સપોર્ટ. અત્યારે આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે સારું કરશું એટલે મેં એના ઉપર વિશ્વાસ મૂક્યો. નહીં કરે તો પછી એને અમે કહેશું કે તમારામાં નામાં કઈ ફેર નથી અને અમારે ઓલાની સામે આંદોલન કરતા હતા હવે તમારી સામે કરીએ છીએ, એટલે તો ચાલતું રહેવાનું. પરેશભાઈ, ખાસ આ જો હવામાન વિભાગ છે એમાં જ વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવી હોય તો કઈ રીતના બનાવી શકાય અને તમે લોકોને શું સંદેશો આપવા માંગશો? જો હવામાન ક્ષેત્ર એવું છે કારકિર્દી બનાવવાનું ક્ષેત્ર નથી, એ સમાજને ઉપયોગી થવાનું ક્ષેત્ર છે. હવામાનની અંદર કારકિર્દી બનાવવા માટે આવવું પણ ન જોઈએ, લોકોને સાચું માર્ગદર્શન આપવા માટે આવવું જોઈએ. છતાં પણ કોઈને આ ફિલ્ડમાં આવવું હોય તો એગ્રીકલ્ચર ફિલ્ડમાં પેલા એડમિશન લઈ લેવું. કોઈ બાળકોને અત્યારે ઈચ્છા હોય તો કૃષિ ડિપ્લોમા છે, બીઆરએસ છે, બધા કરતા અત્યારે બેસ્ટ રહેશે બીએસસી એગ્રી કરે. 4 વર્ષમાં જો ગ્રેજ્યુએટ થવું હોય તો 3 વર્ષમાં જનરલી થઈ જવાય. બીએસસી એગ્રીમાં તમારે કરવું હોય એટલે કે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થવું હોય તો 4 વર્ષે થવાશે બીએસસી એગ્રી. બીએસસી એગ્રી કરે, મિટિયોલોજીનો અભ્યાસ કરી લે. મિટિયોલોજી એક આખો સબ્જેક્ટ આવે છે અને મિટિયોલોજી ઉપર એની ગ્રેજ્યુએટ કરેલું હશે તો મિટિયોલોજીની અંદર બધું હવામાનનું ભણવામાં આવે છે. પછી એની અંદર જો આગળ એને આજીવિકાની વાત છે તો એની અંદર પણ ઘણા બધા રસ્તાઓ છે. હવામાન વિભાગને પણ ઘણી બધી રડારો છે, એની પાસે અત્યારે ઓલરેડી સ્ટાફ ઘટે છે. દરેક જિલ્લાઓમાં એની રડારો હોય છે. અમારે જુનાગઢમાં છે, અમરેલીમાં છે, દ્વારકામાં છે, તમારા રાજકોટમાં છે, બધી જ જગ્યાઓ ઉપર એના સ્ટેશનો હોય છે. ત્યાં ટીમ હોય, કાં તો તમે નોકરી કરીને પણ દેશની સેવા કરી શકો અથવા તો તમે તમારું પ્રાઇવેટ પણ કરી શકો. દાખલા તરીકે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે. કોઈ પણ જહાજ છે અહીંથી ભારતથી કંડલા બંદરથી ઉપડે કે પીપાવાવથી ઉપડે કે મુંબઈથી ઉપડે, જહાજને આફ્રિકા જવું હશે તો એને વેધર રિપોર્ટ તો જોશે. કેમ કે વેધર રિપોર્ટ નહીં હોય તો એ તો કરોડો રૂપિયાનું જહાજ હોય, એનો ઇન્સ્યોરન્સ હોય, વીમો જે હોય છે. વેધર રિપોર્ટ જેની પાસે ન હોય અને જો એ જહાજ અહીંથી પ્રવાસ કરે છે અને દુર્ઘટના બને તો એનો વીમો મળે નહીં. અને કેમ કે વીમા કંપની સ્પષ્ટ કહેવાની ભાઈ દરિયામાં જો સાયક્લોન હોય ને તમે જહાજ લઈને જાઓ છો તો અકસ્માત થવાનો, અમે જવાબદાર નથી, તમારે વેધર રિપોર્ટ જોઈએ. ગવર્મેન્ટ માન્ય કોઈ પણ ઓથોરાઇઝ પર્સન હોય એનો તમારે એ રિપોર્ટ જોઈએ. પ્લસ એને આજે દાખલા તરીકે તમારી મારી પાસે સામાન્ય 15-20 લાખ રૂપિયાની કાર હોય, એકદમ રોદાવાળો રસ્તો હોય, એમાં 200-300 કિલોમીટર ચલાવીને જઈએ તો એમાં ઘણું બધું વેરેન્ટેજ આવે. એવી જ રીતે આ જહાજ છે એ અહીંથી આફ્રિકા જતું હોય, દાખલા તરીકે કેન્યા મોકલવાનું છે, તો એ જહાજ હાઈ પ્રેશર જ્યાંથી હોય ત્યાંથી તમે પસાર કરો તો એની માઇલેજ પણ ઘટે અને ત્યાં પહોંચીને એને બોટમ સાઈડ હોય એમાં ઘણું બધું વેરેન્ટેજ આવે છે. એટલે એને લાખો રૂપિયાનું ત્યાં વેરેન્ટેજ આવે છે. એટલા માટે થઈને એને આ રિપોર્ટો લેવાના હોય તો આ તમે કામ પણ કરી શકો છો. અને એમાં તો જેટલા પણ એક્સપર્ટ આવશે બધાને કામ મળી રહે, એ એટલી મોટી વિશાળ દુનિયાઓ છે. એટલે હું તો બધાને કહેતો આવું, અને કોઈને પણ ગુજરાતનો કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ બાળક હોય, એ મિટિયોલોજીમાં કદાચ ગ્રેજ્યુએટ થઈએ તો ગ્રેજ્યુએટ થયા પછી પણ એને પાછું ટ્રેનિંગની જરૂર પડે. કોઈ સારા એક્સપર્ટ પાસે એને અનુભવ લેવો પડે વર્ષ માટે. કદાચ કોઈને આવું કરવું હોય ને જો ખરેખર એની અંદર દેશની સેવા કરવાની ભાવના હોય ને તો હું કહું છું કે એવા બાળકને 1 રૂપિયાના ચાર્જ વગર હું ટ્રેનિંગ આપીશ. આવે 2 વર્ષ માટે મારી પાસે કોઈ મારે ચાર્જ નહીં, હું તો કોઈ પાસેથી ચાર્જ લેવા વાળો માણસ નથી. 1 રૂપિયાનો ચાર્જ લીધા વગર એને તમામ ટ્રેનિંગ આપવાની જવાબદારી મારી, તો આગળ વધી શકે બાળકો. છેલ્લો પ્રશ્ન એ છે કે હવે તમે ખેડૂતોને, કારણ કે ગુજરાતમાં ખૂબ મોટો એવો વર્ગ છે ખેતી સાથે સંકળાયેલો છે, તો તેને આખરે શું સંદેશો BS9 ના માધ્યમથી આપવા માંગશો? સંદેશ ખેડૂતને પણ છે ને સાથે સાથે સરકારને આપવો પડશે. કેમ કે આ મારો સંદેશ એવો છે કે માત્ર ખેડૂત ન કરી શકે. પહેલા તો ખેડૂતને એ સંદેશ છે જે રીતે
આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો જે વપરાશ કરીએ છીએ આને કારણે આપણી જમીનો પણ બગડે, પર્યાવરણ બગડે, સ્વાસ્થ્ય પણ બગડે. જો આ રીતે આપણે આવનારા સમયમાં ખેતી કરતા રહેશું, કેમિકલ વાપરતા રહેશું, તો આવનારા સમયમાં જે માનવ સભ્યતા છે એ લુપ્ત થઈ જશે. અને ઘરની અંદર લગભગ 10 સભ્યનો પરિવાર હોય તો એક જ વ્યક્તિ તંદુરસ્ત હશે, 9 બીમાર હશે. ગુજરાતની અંદર અત્યારે જે પ્રમાણે જેટલી વસ્તી છે ને, આની 90% વસ્તી બીમાર થઈ જશે. અને આ બહુ લાંબો સમય નથી, 5 થી 7 વર્ષની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થશે. કેમ કે ભયંકર રીતે અત્યારે કેન્સરથી લઈને અલગ અલગ છેલ્લા 10 વર્ષની અંદર કેન્સરનો વ્યાપ તો ખૂબ વધ્યો છે. અને હજી બીજી પણ ઘણી બધી બીમારીઓ છે ધીમે ધીમે વધતી જાય છે. એટલે કેમિકલ બંધ કરી અને ઝેરમુક્ત ખેતી તરફ આવો અને પશુપાલન વધારો. આ મારી દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ છે, તમારા માધ્યમથી સંદેશ છે. પણ સાથે સાથે સરકારે આમાં એ ધ્યાન આપવું પડશે. કેમ કે આજે આપણે બધા તો એમ કહીએ ખેડૂતોને કે તમે પ્રાકૃતિક ખેતી કરો, ઝેરમુક્ત ખેતી કરો. ઝેરમુક્ત ખેતી કરવામાં પશુપાલન પણ કરવું પડે ને મહેનત છે ને 4 ગણી થઈ જાય. પણ હજી આજે ખરીદનાર વર્ગ છે કે જેને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, જેની પાસે 1 વીઘો પણ જમીન નથી, એને તો શાકભાજી લેવું છે તો એવી અપેક્ષા રાખે કે મને ઓર્ગેનિક મળવું જોઈએ, એટલે મને શુદ્ધ મળવું જોઈએ. એને ઓર્ગેનિક પણ જોઈએ છે અને કેમિકલ વાળું જે ઓલું કચરો આવે ને એના જ ભાવમાં જોઈએ છે. એટલે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. તો સરકારની જવાબદારી એ છે કે આના માટે વ્યવસ્થા કરવામાં આવે. યાર્ડોની અંદર કેમિકલ પેસ્ટિસાઇડ દ્વારા જે આવતું ઉત્પાદન અને ઓર્ગેનિક પદ્ધતિથી આવતું ઉત્પાદન બંનેનું જે હરાજી હોય છે, જે બંનેનું વેચાણ વ્યવસ્થા હોય છે, આ બંને અલગ કરવી પડશે. ઓર્ગેનિકની અંદર પૂરતા ભાવ મળે આવી વ્યવસ્થા કરવામાં આવે. અત્યારે જે રાસાયણિક ખાતરની અંદર જે સરકાર તરફથી ખેડૂતને સબસિડી આપવામાં આવે છે, તો જે ખેડૂત છે એ ખાતર નથી વાપરતો તો એના હિસ્સાની સબસિડી બચે છે, તો એ બચેલી સબસિડી છે એ જે ઓર્ગેનિક ખેતી કરતો હોય ને એકાઉન્ટમાં આપી દો, તો એને 2 પૈસા એમાંથી મળે છે ને, વધારાના પૈસા સબસિડીને એના એકાઉન્ટમાં આવી જશે, તો એને ફાયદો થશે. તો એને ઓર્ગેનિક ખેતી કરવી પોસાય. એટલે સરકારે પણ આ ભાવ ઊંચા મળે અને ખેડૂતોને એની ભાગની સબસિડી છે એ આપે તો ખેડૂતો છે ઓર્ગેનિક ખેતી કરતા થશે. અને જો ઓર્ગેનિક ખેતી કરતા થશે તો જ આપણો આ દેશ અને આપણું જે જીવન છે એ બચવાનું છે. નકર આવનારી પરિસ્થિતિ બહુ ખરાબ હું અત્યારે જોઈ રહ્યો છું. જી પરેશભાઈ, તમે અમારા સ્ટુડિયો પર આવ્યા, આટલી બધી વાતો કરી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.